ભાગો 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 ભાગો. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? તો બધા મિત્રો મજામાં જશો. તો ગાઈસ સવારમાં આપણે શું થયું હતું? તો સવારમાં વરસાદ રાત્રે એટલો બધો વધારે આવ્યો હતો તો જામફળી નીચે પડી ગઈ હતી. તો પપ્પાએ જોઈ શકો છો લાકડા લગાવીને ગાઈસ ઊભી કરી નાખી. જામફળી નીચે પડી જતી ને ચીકુ તો સરસ મજાના આવ્યા હતા, નાના નાના જોઈ શકો છો ગાઈસ. જય માતાજી બા. જય માતાજી. ગાઈસ આજે તો મણીમાં નખ વધી ગયા તો કાપવાના છે. તો ચાલો ફટાફટ બાને કાપી દઈએ. નખ કાપવા છે બાના તો નીલ કટરે લાવી દીધું છે તો ફટાફટ કાપી નાખીએ ગાઈસ. ગાઈસ તો હવે બાના નખ કાપવાનું ચાલુ કરી દીધું છે. થોડા કટિંગ કરી નાખીએ. પણ કેવું લાગ્યું? સરસ લાગે નખ કાપે. બાને હસવું આવશે. કેમ બા હસવું આવશે તમને? ફટાફટ એ રે શું કામકાજ કર્યું આજે? અત્યારે ખેતરમાં જઈને થોડા ઈંડાના ગાળા ચોપ્યા, થોડો વાયર હોચ કર્યો. હા એમ કરી અને થોડું હોચ કરીને આવ્યા કે કેમ કે સારું ગાયોનું વધારે આવું હોય ને એટલે વાયર તો થોડા ઘણા બોતવા તો પડશે જ. સાચી વાત છે. અને મમ્મી શું કરે છે ગાઈસ? મમ્મી જય માતાજી. જય માતાજી. ડાયરેક્ટ પાણી પીવાનું ચાલુ કરી દીધો ગાય ચકલી. તે જો મમ્મી તો હાથ પગ ધોઈએ કહો. હા ખેતરમાં જઈને આવ્યા છે ને હવે હાથ પગ ધોઈ રહ્યા છે મમ્મી ગાય. એ ધોઈએ ત્યાં ધોઈએ ને રોજીએ. તો બા શું કરો? હા શાકભાજી વાટીએ. બા અત્યારે ગાય શાકભાજી વાટે છે. આજે તો ચોળાની સબ્જી બનાવવાની છે જો. અને ગાઈસ મમ્મી અત્યારે શું કરે છે? મમ્મી લોટ બાંધવાનું ચાલુ કરી દીધું છે. લોટ તો લોટ બાંધવાનું ચાલુ કરી છે મમ્મી અત્યારે. લોટ બધું દાળ બનાવી એમ ગાઈસ. તો ગાઈસ આજે તો સબ્જીમાં શું છે? દાળ જોઈ શકો છો સરસ મજાની દાળ બનાવી છે અને ઘઉંની રોટલી છે અને દાળ છે. અને બા તો સવાર માટે અત્યારે ચોળાની શાકવાનું વાઢી ગયા છે અત્યારે. મમ્મી રેડી થઈ. મમ્મી કોણ આવ્યું? મને આવું છે પાણીલા. અમારે પાળેલા મોનારી આવી છે. આમનું નામ શું રાખ્યું છે આપણે? તમે પાળો તો મને મણીબામ બધા ખાઈ મેં રેડી થઈ ગયા. અને અમારા ટાઈગર આવી ગયો છે ગાઈસ. ટાઈગરના દૂધ નામે કે ત્યાં સુધી તો બૂમ બખાડા હોય ગાઈસ જોઈ શકો છો. દરરોજ આવે છે. तो सुबह हो गई तो सभी दोस्तों को गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माता जी. तो कैसे हो गाइस? सब ठीक ही हो गए? तो पप्पा जी जय माता जी. જય માતાજી. गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ. मम्मी गुड मॉर्निंग. गुड मॉर्निंग. मम्मी अभी रोटी बना रही है खाने के लिए, नाश्ते के लिए. चलो गाइस सबको जाने का है अभी पक्षियों को दाना डालने के लिए. बाप इधर क्या करे? गुड मॉर्निंग. जय माता जी. जय माता. तो मम्मी ने सुबह सुबह क्या बनाया है? नाश्ते में ये बनाया है तो चौड़ी का साग गाइस बनाए. तो चलो पक्षियों को दाना डालने जाने का है हमको. चलो गाइस सब डालने जाते हैं. रोज तो ऊपर डालते क्योंकि बाद नीचे डालते हैं कैसे पक्षी आते हैं. तो चलो गाइस अब तो नीचे डालते हैं. पक्षी आते हैं नहीं आते. आओ आओ. देख सकते हो गाइस वाड़ी का वातावरण कैसा है. इधर आएंगे सब पक्षी खाने के लिए. आओ आओ आओ. देख सकते हो. आओ चक्की आओ आओ. तो इस पक्षी तो आ रहे हैं. मेरे को लगेगा ताबे पे डालते हैं तो आते हैं. इधर तो नहीं आते थे लेकिन आओ आओ आओ. इधर भी आने लगते हैं गाइस पक्षी. देख सकते हो चक्किया बक्किया सब आते हैं इधर भी डाल. तो मित्रों बा शू करे છે તમને બતાવી જલ્દી ફટાફટ. ઓ બા તમે શું કરો છો? શું કરો છો બા? તમે તો ચાર વાઢી એમ? તમને ના પાડી તો પણ ક્યાં વાઢવાના આવશે જો. તો મિત્રો ભેંસ એક છે અને બાજવાના ચાર વાઢીને અત્યારે ગાઈસ બાને ના પાડીએ તો પણ બા ચાર વાઢે. એક અહીંયા પણ વાઢી છે, અહીંયા પણ વાઢી છે. મમ્મી આવીને વાઢો આપણે પણ કામ કરી લો પણ તમારે વાઢવાનું નહોતું બા. પપ્પુને તો જ્યાં છે ખેતરમાં નહીં નેદવા ગયા છે ખેતરમાં. જોઈ શકો છો આ રીતે કંઈક વાતાવરણ. પપ્પુને ગયા છે નેદવા અને બા અત્યારે ભેંસને ચાર નાખી રહ્યા ગાઈસ. તો ચાલો
બા ફટાફટ નાખી દેશે ચાર, કારણ કે ભેંસ તો ખબર જ છે એક જ છે. તો અત્યારે બા ચાર નાખવા આવ્યા છે. પણ બા ગમે તેટલી ચાર નાખો પણ ભેંસ વસ થતી નહીં. મેરા બાજન બંધાઈ દો. બા કે બંધાઈ દો ભેંસ, તાર શું કરવાની? વાત થતી નહીં ભેંસ. થતું નહીં, ખાઈ જાય છે. સાચી વાત છે, ગમે તેટલી ચાર નાખીએ પણ વાત થતી નથી, પણ બીજી લાવવી પડશે નહીં હવે. આ રહી નહીં આવતું ના હારું. સાચી વાત છે, શું કરવાનું? સાચી વાત છે, શું કરવાનું? બારીને ચાલો. વાહ કે હરાબારી મેઠા બંધાઈ ગયો. ચાલો ગાય સારી રીતે છે ને હવે. અરે અરે ભાગો 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 ભાગો. કૂતરા આવી જાય છે ગાઈસ, ઘરમાં ઘૂસી જાય છે. એક દિવસ તમને મેં વાત કરી હતી, કૂતરા घुसी जाए तो શું થાય છે. आए हम खेत में पापा दोनों के साथ, कितने सारे कुत्ते देख सकते हो अभी, इतने सारे कुत्ते हैं ना. कितना कबाड़ा पड़ा है लिबड़े से नीचे. तो गाइस हम देखने आए थे क्या, तो उगाया था एरंडा अभी. तो चलो उस तरह जाने का है तो इधर से चले जाते हैं. देख सकते हो पापा दोनों आए थे. तो कैसा गया एरंडा? पापा केवा एंडा थे, सरस थे. पापा दोनों आए थे एरंडा अब उग रहा है. कितना समय हुआ? અઠવાડિયું 10 દિવસ થયા છે. એંડા સરસ થઈ ગયા છે આપણી વાડી છે. જો ગાઈસ ત્રાસ તો છે, ભૂંડ ને રોજ ને ત્રાસ તો જુઓ તમે, કેટલા પગ દેખાય છે તમને ગાઈસ. પગની कोई जगह नहीं मिली गाइस. अभी खेत में आए तो आपको खेत दिखा रहा हूँ. कितना सारा गड्ढा किया है, कितना सारा है, देख सकते हो. कूतरो कितना है, कूतरो आई गया लोग. मजदूरी करिए. हाँ कितनी मजदूरी करते हैं, लेकिन ये पूरा खेत तो देखो कैसा कर दिया है. ये देख सकते हो. हाँ गाय अभी બધું अभी तो पूरा काट दिया है, देख सकते हो. इधर बोलते हैं कि खेती करो खेती करो. क्या खेती में क्या लेने का, कुछ ही लेने का नहीं है गाइस. पप्पा ત્યાં પાણી બહુ ભરાય છે નહીં? તો હોય બહુ નેતાળું હોય ને. નેચર વિસ્તાર છે એટલે ગાઈસ પાણી બહુ ભરાય છે ખેતરમાં. જોઈ શકો છો કેટલું બધું પાણી ભરાઈ ગયું. આરા એરંડા તો થવા મુશ્કેલ હો તમારા. એ તો રોજ ઓછું જે થઈ જાય થવાના, જે મોત થઈ જાય जो हो गया, नहीं उगेगा तो नहीं उगने वाला. सामने ही देख सकते हो रोड का कंस्ट्रक्शन का काम चल रहा है. तो ऊपर सामने ट्रैक्टर ही गाइस अभी. तो चलो गाइस अरे आई गया છે બપોર બધા અડાઈમાં આવ્યા છે. અડાઈમાં આવો, જય માતાજી. અલ્યા મારા તું ફોટો ના પાડતો આવ ના. હા અડાઈમાં કે મારા આવો ના ફોટો ના પાડતા. જો ડોસી ગુસ્સે થઈ ગયા છે ગાઈસ. મમ્મી પણ અહીંયા બેઠા છે અને બાએ તો શું કર્યું છે, બટાકા વાઢવાનું કામકાજ ચાલુ કરી છે ગાઈસ. અને આજે તો વરસાદ જેવો અંધારીને કરે છે. જો તમે બતાવીએ ગાઈસ કેવો ગાજી રહ્યો. જો ગાઈસ આજે તો વરસાદ કેવો અંધારે છે. જો વરસાદ બહુ અંધારે છે આ બાજુમાં. ગાઈસ વાતો કરે છે ગામડામાં, વરસાદ બહુ અંધારે છે. આજનો વ્લોગ આટલો સુધી હતો. તો આવજો બધા મિત્રો. જય માતાજી.